અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બિસ્માર રોડનું સમારકામ કરવામાં આવ્યું। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી। રસ્તા બિસ્માર હોવાના કારણે લોકોને હાલાકી થતી હતી। બિસ્માર રસ્તાના કારણે લોકોને અકસ્માત થવાનો પણ ભય હતો। ત્યારે હવે વીટીવી ન્યૂઝે જ્યારે આ અહેવાલ દર્શાવ્યો ત્યારબાદ તાત્કાલિક રોડ બનાવવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે તંત્રને આટલા અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, છતાં પણ તૂટેલા રોડ દેખાતા નથી। માત્ર મીડિયામાં જ્યારે આવે ત્યારે જ તંત્રને ખબર પડે કે રસ્તા તૂટેલા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બલદેવ પાસેથી। બલદેવ, જે રીતે આપણે વીટીવી દ્વારા જે બતાવવામાં આવ્યું કે રસ્તા તૂટેલા છે, ત્યારે જ તંત્રને ખબર પડી કે આ રસ્તા તૂટેલા છે। તેમને આટલા બધા જે સીસીટીવી લગાવેલા છે અમદાવાદમાં, તેનાથી ખબર નથી પડતી કે રસ્તા તૂટેલા છે। તો બિસ્માર રસ્તાનું આખરે સમારકામ થયું છે। લોકોની હાલાકી હવે દૂર થશે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે જગ્યાએ અમદાવાદમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે કે જેનાથી ખબર પડે કે કોણ રસ્તા પર નિયમ તોડી રહ્યું છે, પરંતુ રસ્તા જ્યારે તૂટેલા છે તે સરકારને દેખાતું નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બલદેવ પાસેથી। બલદેવ, જે રીતે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ લોકોની જે હાલાકી પડતી હતી તે દૂર થઈ છે, રસ્તા રિપેર થયા છે, શું વધુ માહિતી? સમગ્ર મામલો એવો છે કે જે 6 તારીખે વીટીવી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેમાં લોકોને હાલાકી પડે છે। બિસ્માર રોડના કારણે પોતાના જે વાહનો સાથે શારીરિક પીડાઓ જે થાય છે તેના કારણે જે અહેવાલ ચાલ્યો હતો તેની અસર છે જે જોવા મળી છે। જે આ જે રોડ છે તે ગઈકાલે રાત્રે છે તે બનાવવામાં આવ્યો છે। સમગ્ર જે વિસ્તારના જે લોકો છે તેને હવે હાલાકીમાંથી રાહત મળશે, કેમ કે જે રોડ છે તે વીટીવીના અહેવાલ બાદ છે તે બની ગયો છે। તંત્ર સફાળું જાગ્યું છે, મોડું જાગ્યું છે, પણ તેને જે કામગીરી છે તે કરી છે તેના કારણે હાલ વાહન ચાલકોને હવે રાહત મળશે। જી જી, આભાર બલદેવ માહિતી આપવા બદલ।